જો તમારો પાક ખેતરમાં ઊભો છે તો આ સમાચાર સાંભળીને તમારા હોશ ઉડી જશે। ગુજરાતમાં 44 ડિગ્રીની અગનજ્વાળાઓ તમારો પાક ભસ્મીભૂત કરવા આવી રહી છે। બીજી તરફ બનાસકાંઠામાં મોટો ખળભળાટ। ડેરીઓએ ખેડૂતોનું દૂધ લેવાની જન ના પાડી દેતા બગાવત પર ઉતરેલા ખેડૂતો સીધા પોલીસ મથકે ધસી ગયા। પણ જરા થોભો, નિરાશ ન થતા। સરકારની એક એવી લોટરી યોજના આવી ગઈ છે જેમાં વીજળીનું બિલ તો ઝીરો આવશે જ, પણ સામા બેઠા બેઠા હજારો રૂપિયાની કમાણી થશે। અને હા, જો તમે તમારો માલ વેચવા યાર્ડમાં જવાના હો તો અત્યારે ચેતી જજો, કારણ કે અન્ય રાજ્યોમાં પડેલા ભયાનક માવઠાથી ગુજરાતના બજારોમાં મોટો ભૂકંપ આવવાનો છે। નમસ્કાર ખેડૂત મિત્રો, ટોટલ કિસાન ખબરમાં તમારું હાર્દિક સ્વાગત છે। અત્યારે ખેડૂતોની હાલત એવી છે કે આસમાનેથી આગ વરસી રહી છે અને જમીન પર રાજકારણીઓ ડામ આપી રહ્યા છે। પણ આજના આ ધમાકેદાર સમાચાર તમને લાખોના નુકસાનથી બચાવશે અને નવી યોજનાથી ખિસ્સા ભરી દેશે। તો એક પણ સેકન્ડ સ્કીપ કર્યા વિના વિડીયો છેલ્લે સુધી જોજો। અત્યારે જ વિડીયોને એક લાઇક કરી દો, આપણી ચેનલને ફટાફટ સબસ્ક્રાઇબ કરી લો અને કમેન્ટમાં તમારા ગામનું નામ અત્યારે જ લખી દો, જેથી મને ખબર પડે કે કયા ગામના ખેડૂતો સૌથી પહેલા જાગૃત થાય છે। ચાલો જરાય સમય બગાડ્યા વિના શરૂ કરીએ આજના સૌથી ચોંકાવનારા સમાચાર। શું તમે ઉનાળુ પાક વાવ્યો છે? તો આ સમાચાર સાંભળીને તમે તરત ખેતરે પિયત કરવા દોડવા મજબૂર થઈ જશો। હવામાન વિભાગે ગુજરાતના ખેડૂતો માટે અતિ મહત્વની અને ડરામણી આગાહી કરી છે। મિત્રો, ગુજરાતના કુલ 5 જિલ્લાઓમાં હીટવેવની આગાહી સાથે યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે અને અમદાવાદમાં તો આગામી 4 મે સુધી કાળઝાળ ગરમી પડવાની આગાહી સાથે ઓરેન્જ એલર્ટ અપાઈ ચૂક્યું છે। મહત્તમ તાપમાન 43 થી 44 ડિગ્રી સુધી પહોંચી શકે છે। આ આકરી ગરમી ઉનાળુ પાક માટે ઘાતક સાબિત થઈ શકે છે। વધુ પડતા તાપમાનથી ખેતરમાં ઊભો પાક બળી જવાની પૂરી શક્યતા છે। મારી તમને 2 હાથ જોડીને વિનંતી છે કે પાકના રક્ષણ માટે ખાસ તકેદારી રાખજો અને સમયસર પિયતનું આગોતરું આયોજન કરી લેજો। જો કે 3 દિવસ બાદ તાપમાનમાં 3 ડિગ્રી જેટલો ઘટાડો થવાની સંભાવના છે, જેનાથી થોડી રાહત મળશે, પણ ત્યાં સુધી પાકને બચાવવો તમારી સૌથી મોટી ફરજ છે। અહીં ગુજરાતમાં ગરમી પાકને બાળી રહી છે, તો બીજી બાજુ દેશના અન્ય રાજ્યોમાં કમોસમી વરસાદે મંડીઓમાં પડેલા લાખોના પાકનો સોથ વાળી દીધો છે। હરિયાણાના ચરખી દાદરીથી અત્યંત દુઃખદ સમાચાર આવી રહ્યા છે। ત્યાં અચાનક આવેલા ભારે વરસાદને કારણે અનાજ મંડીઓમાં ખુલ્લામાં પડેલો લાખો રૂપિયાનો ઘઉં અને રાયડાલો પાક પલળીને સાવ બરબાદ થઈ ગયો છે। ખેડૂતોની આખું વર્ષ કરેલી મહેનત પર પાણી ફરી વળ્યું છે। તૈયાર પાક બગડી જવાથી ખેડૂતોને આર્થિક રીતે મોટો ફટકો પડ્યો છે અને હવે તેઓ સરકાર પાસે વળતરની અપેક્ષા રાખી રહ્યા છે। આવી જ હાલત આંધ્રપ્રદેશના નંદિયાલ જિલ્લાની છે। ત્યાં કાળઝાળ ગરમી વચ્ચે અચાનક વાતાવરણમાં મોટો પલટો આવ્યો છે। ગાજવીજ સાથે પડેલા કમોસમી વરસાદથી લોકોને ગરમીથી રાહત તો મળી, પણ ખેડૂતોની ઊંઘ હરામ થઈ ગઈ। ખેતરમાં કાપણી માટે તૈયાર થયેલા પાકને વ્યાપક નુકસાન થવાની ભીતિ સર્જાઈ છે। માવઠાનો આ ખતરો માત્ર અન્ય રાજ્યો પૂરતો સીમિત નથી, તેની સીધી અસર ગુજરાતના ખેડૂતો અને બજાર પર પણ પડવાની છે। કેન્દ્રીય હવામાન વિભાગની આગાહી મુજબ આગામી દિવસોમાં ઉત્તર અને પૂર્વ ભારતમાં હવામાન ભયંકર રીતે પલટાશે। હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડમાં કરા સાથે ભારે વરસાદ, તો પંજાબ અને હરિયાણામાં તેજ પવન સાથે માવઠું પડી શકે છે। આ ઉપરાંત બિહાર, બંગાળ, ઓડિશા અને ઝારખંડમાં પણ વરસાદની આગાહી છે। આ હવામાનના પલટાની અસર સીધી રીતે ગુજરાતના કૃષિ બજારો પર પડશે। અનાજ અને શાકભાજીની આંતરરાજ્ય સપ્લાય ચેઇન પ્રભાવિત થવાથી બજારમાં જણસીના ભાવોમાં મોટી વધઘટ જોવા મળી શકે છે। ખેડૂત મિત્રો, બજારના ભાવો પર ચાંપતી નજર રાખજો અને પોતાનો માલ સુરક્ષિત રાખજો। ચાલો મિત્રો, ટેન્શનવાળા સમાચાર પછી હવે તમારા સીધા ફાયદા અને ખાતામાં પૈસા આવવાની વાત કરીએ। ખેતરમાં વીજળી પણ મફત મળશે અને તમે તે વેચીને લાખો રૂપિયા કમાઈ પણ શકશો। ગુજરાત સરકારે ખેડૂતોના કલ્યાણ માટે સૂર્ય શક્તિ કિસાન યોજના એટલે કે સ્કાય અમલમાં મૂકી છે। આ યોજના ખેડૂતો માટે લોટરી સમાન છે। આ યોજના હેઠળ તમે તમારા ખેતરમાં સોલાર પેનલ સિસ્ટમ લગાવી શકો છો। આનાથી સિંચાઈ માટે તમારી પોતાની મફત વીજળી ઉત્પન્ન થશે જ, પણ વધારાની વીજળી તમે ગ્રીડમાં વેચીને મોટી આવક પણ મેળવી શકશો। સૌથી મોટી વાત એ છે કે આમાં સરકાર તરફથી સીધી 60% સબસિડી આપવામાં આવે છે, જેમાં 30% કેન્દ્ર અને 30% રાજ્ય સરકાર આપશે। તમારે ખિસ્સામાંથી માત્ર 5% રકમ જ અગાઉથી ભરવાની છે। બાકીની 35% રકમ તમને લોન તરીકે મળી જશે। આ યોજનાથી મોંઘી વીજળીમાંથી કાયમી મુક્તિ મળશે। વધુ માહિતી અને અરજી માટે આજે જ આઈ ખેડૂત પોર્ટલ અથવા તમારા સ્થાનિક કૃષિ કે વીજ વિભાગનો સંપર્ક કરી લેજો। આ તક ચૂકવા જેવી નથી। કુદરત તો ખેડૂતને મારે જ છે, પણ હવે રાજકારણીઓ પણ ખેડૂતોના પેટ પર લાત મારી રહ્યા છે। બનાસકાંઠામાં દૂધ ભરેલા કેન લઈને ખેડૂતો પહોંચ્યા સીધા પોલીસ સ્ટેશન। મિત્રો, ખેડૂત અને પશુપાલક માટે દૂધ એ જ એની રોજીરોટી છે, પણ બનાસકાંઠાના દાંતા તાલુકામાં અત્યંત શરમજનક અને અજીબોગરીબ ઘટના સામે આવી છે। અહીં ચૂંટણીની રાજકીય અદાવતનો ભોગ સીધી રીતે ગરીબ દૂધ ઉત્પાદકો બની રહ્યા છે।
ગામની દૂધ મંડળીએ કેટલાક ખેડૂતોનું દૂધ લેવાની સ્પષ્ટ ના પાડી દીધી હોવાના ગંભીર આક્ષેપો થયા છે. વિચાર કરો, જે પશુપાલકો રાત દિવસ જાગીને દૂધ ભરાવે છે, રાજકીય કારણોસર તેમનો બહિષ્કાર કરવામાં આવી રહ્યો છે. આ અન્યાય સામે રોષે ભરેલા ખેડૂતો દૂધ ભરેલા કેન લઈને સીધા પોલીસ સ્ટેશન પહોંચી ગયા. રાજકારણના આ ગંદા ખેલના કારણે પશુપાલકોની રોજીરોટી છીનવાઈ રહી છે, જેનાથી સમગ્ર પંથકમાં ભારે રોષ ભભૂકી ઉઠ્યો છે. તો મારા વહાલા ખેડૂત મિત્રો, આ હતા આજના સૌથી મોટા અને ધમાકેદાર સમાચાર. કુદરતના માવઠા અને ગરમીથી લઈને સરકારની સબસિડી અને દૂધ મંડળીના રાજકારણ સુધી આપણે બધી વાત કરી. હવે મારો એક સવાલ છે, શું દૂધ ડેરી અને સહકારી સંસ્થાઓમાં આવું ગંદુ રાજકારણ હોવું જોઈએ ખરું? તમારો જવાબ કમેન્ટમાં હા કે નામાં ચોક્કસ લખજો. હું તમારી દરેક કમેન્ટ વાંચું છું. જો તમને આ વિડીયો અને અમારી મહેનત પસંદ આવી હોય તો વિડીયોને એક લાઇક જરૂર કરજો. તમારા વોટ્સએપ ગ્રુપમાં આ વિડીયો શેર કરજો, જેથી બીજા ખેડૂતો પણ ગરમીથી પાકને બચાવી શકે અને સોલાર યોજનાનો લાભ લઈ શકે. આવતીકાલે ફરી મળીશું આવા જ સચોટ સમાચાર સાથે. ત્યાં સુધી તમારા પશુઓનું અને તમારા પાકનું ધ્યાન રાખજો. હું છું તમારો મિત્ર, રજા લઉં છું. રામ રામ, જય જવાન, જય કિસાન.